મહેસાણામાં પ્રદેશ કોંગ્રેસની બેઠકમાં આઈબીનો કર્મચારી પહોંચતા હોબાળો. અમિત ચાવડા અને જગદીશ ઠાકરે આઈબીના કર્મચારીને ખખડાવ્યા. કર્મચારીના ફોનમાંથી અશ્લીલ વિડીયો મળ્યો હોવાનો આરોપ. મંત્રી પ્રફુલ પાનશેરિયા બાદ હવે ધારાસભ્ય મુકેશ પટેલે પણ અધિકારીઓને લગાવી ફટકાર. ઓલપાડ વિસ્તારમાં પાણીની લાઇનમાં ગેરકાયદે કનેક્શન લેનારા સામે કાર્યવાહી કરવા આપી સૂચના. કોઈની ભલામણ ન કરવા તાકીદ. ડાયરેક્ટ કનેક્શન આપે ને મોટું ન આપે ને પોલીસ કેસ બી કરો ભાઈ. ભાઈ ભાઈ ભલામણ કરવા ના આવતા. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય. સૌરાષ્ટ્ર કચ્છમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. ભોપાલના ટ્વીશા મોત કેસમાં સીબીઆઈની તપાસ તેજ. ટ્વીશાની સાસુ ગિરિબાલાના ઘરે જઈને પોલીસે ઘટનાનું કર્યું રિકન્સ્ટ્રક્શન. ટ્વીશાના પતિ સમર્થને પણ સવાલ જવાબ. મે મહિનામાં જીએસટી કલેક્શનમાં 20% ઘટાડો. એપ્રિલ મહિનામાં 2.42 લાખ કરોડની સામે મે મહિનામાં 1.94 લાખ કરોડનું કલેક્શન.